તો હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં ને? તો મજામાં જ છો મારા વાલા. સ્વાગત છે તમારું મારા વ્લોગમાં. તો આજે હું તમને એક એવા વ્યક્તિની હારે મુલાકાત કરાવું, તો બના રહેજો મારી સાથે બ્લોગમાં. તો અત્યારે હું એ વ્યક્તિ પાસે પણ આવી ગયો છું અને તમને એની મુલાકાત કરાવું વાલા કે વ્યક્તિ કોણ છે અને એણે એની જીવનમાં સંઘર્ષ પણ કેવો કર્યો છે. તો હાલો, મેં તમને કીધું હતું ને કે ઓલા વ્યક્તિ સાથે મુલાકાત કરાવું, તો હાલો એ વ્યક્તિને મુલાકાત કરાવું. પણ શરૂઆત આપણે માતાજીથી કરીએ વાલા. જય માતાજી. તો આ છે અમારા એ જે મેં તમને કીધું હતું ને કે એક વ્યક્તિ સાથે મુલાકાત કરાવું, તો આ છે એ વ્યક્તિ. બોલો બેન. જય શ્રી કૃષ્ણ બેન. જય શ્રી કૃષ્ણ. આજે તમને ઠેર ટાઈમ મળ્યો આવવાનો? હા બેન, શું કરીએ હવે, કામકાજમાં જ એટલા બિઝી હોય અને થોડુંક હમણાં આપણે સોસાયટીમાં ભગવાનનું કામ હાલતું હતું, એટલે થોડુંક સેવામાં ને એમાં હતા એમ. તો કેમ છે, તબિયત પાણી સારા છે ને બેન? બસ સારા સારા. હા. તો મારા ભાઈ આમના હસબન્ડ રહ્યા ને મિત્રો, એ તો મને ઘણા ટાઈમ થયા એમ કહેતા હતા કે દુકાને આવો, પણ દુકાને શું છે મિત્રો, મને ટાઈમ નહોતો મળતો, કારણ કે મારે ઓલરેડી ભેળનું પણ ચાલે છે અને વ્લોગ પણ હું થોડોક બિઝી હતો. અને પ્લસ કે બીજું કે અમારી સોસાયટીમાં ઓમકારેશ્વર મહાદેવનું મંદિર પણ બનાવી દીધું મસ્ત મજાનું, અને એની મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા પણ હતી. તો થોડાક એમાં સેવામાં પણ થોડાક વ્યસ્ત હતા. તો આવું કંઈક હતું એટલે ટાઈમ નહોતો મળતો. પણ હવે આજે ફાઇનલી બેનને ત્યાં મેં કીધું આજે તો જવું છે ને જવું જ છે. હા, તૃપ્તિબેન છે ને મિત્રો, એ મારા મિત્ર છે, રાજુભાઈ એમના મિસિસ છે. અને બીજું કે એમને છે ને ફ્લાવર્સની દુકાન છે, ફ્લાવર્સ, પૂજાપા અને ભગવાનના બધા વાઘા ને એવું બધું બનાવે છે અને મસ્ત મજાનું વેચે છે. તો ચાલો આપણે જાણીએ કે એણે આ દુકાનની શરૂઆત કેવી રીતે કરી અને એને આ મગજમાં વિચાર કેવી રીતે આવ્યો. તો તૃપ્તિબેન, તમે આ બિઝનેસ કર્યો, તો આ કેવી રીતે તમારે આમ પેઢીથી આ બિઝનેસ ચાલ્યો આવે છે કે પછી કેવી રીતના, તમે મને જણાવો વિડીયોમાં. પેઢી તો અમારે પેઢીથી તો ચાલ્યો આવે છે, પણ અમે કરતા નહોતા અત્યાર સુધી. મારે ઘરે હું લેસ મશીન પટ્ટીનું કામ કરતી હતી. બરાબર. અને મારો બાબો 2 વર્ષ સુધી દુકાને જતો બીજા કોઈની. ત્યાં એને 2 વર્ષ જાણ્યું બધું, અને પછી મને ઘરે આવીને કીધું કે મમ્મી આપણે ફ્લાવર્સની દુકાન કરીએ એમ. મને વિચારીને મૂક્યો. બરાબર. મને પણ એવું થયું કે સારું, ચલો ને આપણે 2 કરીએ. મેં કીધું ના, આ ખૂબ સરસ મજાનો વિચાર તમને આવ્યો. અને આ તો શું છે કે ભગવાનનું કામ છે એમ, એ બાને તમારું ભગવાન પણ ઘરે ઘરે લોકો સુધી પહોંચે અને ભગવાનની વસ્તુ પણ ઘરે ઘરે સુધી પહોંચે. આ વિચાર તો મને ખૂબ ગમ્યો બેન તમારો. એટલે મને પણ એમ થયું કે ઘરે ઘરે આપણે ભગવાનના વાઘા છે, દીવાબત્તીનું ધૂપ છે, અગરબત્તી છે, એવું બધું આપણે પણ સેલિંગ કરીએ તો કેવું લાગે એમ. ના ના, ખૂબ સુંદર મજાનો વિચાર છે બેન તમારો આ. તમે દુકાનમાં શું વસ્તુ રાખો છો અને કઈ વસ્તુ તમારી લેટેસ્ટ છે અને કઈ વસ્તુ તમારી ચાલે છે, તો મને તમે જણાવો અને બતાવો. ઠીક છે? હા, ઓકે. તો ચાલો આપણે જાણીએ. તો તમે સૌ પ્રથમ મને શું બતાવશો અત્યારે? પહેલા તો સૌપ્રથમ અત્યારે આ કાનાના વાઘા લેટેસ્ટ આયા છે નવા. બરાબર. પછી છે અત્યારે આ ટંકોરીઓ નવી છે, અત્યારે આ બધી બહુ ચાલે છે. બરાબર. પછી કાનાના વાઘા છે. પછી બધી ભગવાનની મૂર્તિઓ છે બધી. પંચધાતુમાં, અષ્ટધાતુમાં બધી મળી જશે તમને. શું કહો બેન? પંચધાતુ અને અષ્ટધાતુમાં બધામાં મળી જશે તમને. બરાબર. બધા જ ભગવાનની મૂર્તિ રાખો છો એમ ને? ટોટલી ભગવાનની મૂર્તિ રાખીએ છીએ. મૂર્તિ પણ સરસ મજાની છે મિત્રો. મને તો બધી જ મૂર્તિ ગમી ગઈ. એમ થયું કે બધી જ મૂર્તિ લઈ જાઓ ભગવાનની. તો પાછા મારું મંદિર પણ એવડું બધું મોટું નથી, એટલે બધી મૂર્તિ તો ન આવે. સરસ મજાની, ખૂબ સરસ મજાની મૂર્તિ છે ભગવાનની, માતાજીની છે, ખોડિયારમાંની પણ મૂર્તિ છે, ચામુંડામાંની પણ મૂર્તિ છે મિત્રો. અને દાદા પણ છે મિત્રો, જોઈ લ્યો તમે, કષ્ટભંજન દાદા મારા વાલા, કાંઈ નો ઘટે કાંઈ.
તૃપ્તિબેન નું કામ તો એક નંબર હોવાલા, મસ્ત મજાનું બધું વેચે છે. અને અંકિતભાઈ અહીંયા હું તમને એક વાત કહું. હાલો હાલો આવું. તો તૃપ્તિબેન બોલાવે છે તો કંઈક બતાવવા માંગે છે. હું બતાવવા માંગે છે તો મને નથી ખબર, પણ હમણાં હું જોઈ લઉં હવે શું કહે છે. તો બોલો બેન. આવો આ જો રીધી સીધી જો કેવી સરસ છે. અરે વાહ, મસ્ત મજાના છે હો. બાકી આપણે ગણપતિની પૂજા કરીએ હા તો રીધી સીધી તો જોઈએ ને આપણે. હા બરાબર છે બેન. તો કેવી લાગી તમને રીધી સીધી? અરે મસ્ત મજાના છે, જોવો રીધી સીધી જોવો વાલા, ખૂબ સરસ હો બેન. આ સિવાયની બીજી અલગ અલગ બધી રીધી સીધી છે અમારી પાસે. મત નવી રીધી સીધી છે. બરાબર. અને લાગી ને? હા બેન. હા, આ સિવાય અમારી પાસે લડ્ડુ ગોપાલ છે. નાના મોટી બધી સાઈઝ મળી જશે અમારી પાસે. બરાબર બેન. 1 થી નંબરના 0 નંબર થી તે 7 નંબર સુધીના બધા બાલ ગોપાલ કાનાજી બધા મળી જશે અમારી પાસે. તો બાળ ગોપાલ પણ હું તમને બતાવું હો મિત્રો, બાળ ગોપાલ પણ જોવાના જ છે ને, જોઈએ આપણે. અને બેન એમ કહેતા હતા મને કે વાઘા પણ રાખો છો ને બેન તમે? હા, વાઘા પણ મસ્ત મસ્ત નત નવી ડિઝાઇન ના રાખીએ છીએ અમે. તો હાલો આપણે બાળ ગોપાલ પણ જોઈ લઈએ અને છે ને લડ્ડુ ગોપાલ પણ જોઈ લઈએ અને એના વાઘા પણ જોઈ લઈએ હો વાલા. કારણ કે હવે શું છે કે હવે તહેવાર ચાલુ થશે, તો તહેવારમાં પણ છે ને, મેં તો રિયાંશની મમ્મીને કીધું નથી, પણ હું અહીંયાથી છે ને મસ્ત મજાના લેટેસ્ટ વાઘા લઈ જવાનો છું ભગવાનના. તો મિત્રો આ બધા બાળ ગોપાલ છે, સરસ મજાના, અને સાઈઝમાં પણ નાના મોટી છે, જોઈ શકો તમે. આ નાના છે, એનાથી મોટા આ છે, એનાથી મોટા આ છે, એનાથી મોટા આ છે, અને એનાથી મોટા આ છે. ઓ મારા વાલા, કાંઈ નો ઘટે કાંઈ, બધાય ભગવાન છે મારા વાલા. બાળ ગોપાલ પણ સરસ મજાના છે, બેને બતાવી દીધા છે. અને બીજું કે હવે આપણે એના વાઘા જોઈએ ભગવાનના. તો બેન તૃપ્તિબેન ક્યાં ગયા? હા, તો હવે મને ભગવાનના વાઘા પણ બતાવો. હાલો, ભગવાન તો ખૂબ સરસ મજાના છે હો. હવે વાઘા બતાવી દો ચાલો, મસ્ત મજાના. કેવા છે વાઘા? અરે વાહ, છે ને મસ્ત મસ્ત. અરે મસ્ત મસ્ત હો બેન, કાંઈ ઘટે જોવો તો. અરે વાહ, ખૂબ સરસ. મોટી સાઈઝમાં પણ એવા છે જો. હા, મોટી સાઈઝ છે એમ ને? હા, એ 7 નંબર 6 નંબર ની થઈ રહી. બરાબર. આ પણ મોટી સાઈઝ? હા, એ પણ મોટી સાઈઝમાં છે. અરે વાહ, આ તો ખૂબ સરસ છે. શું મરૂન કલર, એનથી પણ સરસ છે. મોરપીચ કલર, ગ્રીન કલર પણ છે. વાહ વાહ. તમે હવે આ બેને તો મને છે ને કન્ફ્યુઝ કરી દીધો, કારણ કે એટલા સરસ મજાના વાઘા બતાવી રહ્યા છે ને, હું તો કન્ફ્યુઝ થઈ ગયો કે આમાંથી કેવો કલર લેવો એમ. કારણ કે છે ને એટલા મસ્ત મજાના બતાવી દીધા છે ને મિત્રો, હું કન્ફ્યુઝ પણ થાઉં છું કે હવે આમાંથી કયો કલર લેવાય. તમે મને કોમેન્ટ કરીને કહેજો આમાંથી કયો કલર સારો લાગે એવો હો વાલા. તો કાંઈ નહીં બેન, આ મોરપીચ કલર છે ને, એ આપણે કાનામાં એક વાઘામાં. અંકિતભાઈ એમ ખ્યાલ નહીં આવે તમને, હું છે ને એક વાઘો પહેરાવીને ભગવાનને બતાવી જોઉં તો તમને કેવો લાગે છે, જોઈ જુઓ. ઓકે બેન, કાંઈ વાંધો નહીં. કયો પહેરાવશો તમે ભગવાનને? આ યલો પહેરાવું છું જો. ઓકે, કાંઈ વાંધો નહીં, પહેરાવો. તો મિત્રો આ મસ્ત મજાનો કાનો છે, લડ્ડુ ગોપાલ છે, અને બેન મસ્ત મજાનો હમણાં કાનાને વાઘા પહેરાવી રહ્યા છે, અને મસ્ત મજાનો હમણાં શણગારી દેશે હો વાલા. તો જોવો તમે, ચાલુ કરો બેન. વાહ વાહ, મારો કાનુડો હોય. વાહ વાહ, કેવો લાગે છે અંકિતભાઈ? શું કયો બેન? કેવો લાગે છે વાઘો કાનાને? અરે મસ્ત લાગે હો બેન, જાણે સાક્ષાત ભગવાનના દર્શન મને થયા હોય ને એવું લાગે છે હો બેન. આની સાથે અમે વાંસળી,
હા પછી મુંગટ છે એના અલગ અલગ, બરાબર. અને પછી શ્રીંગાર ટોટલી અમે બધો રાખીએ છીએ બીજો, કોઈને લેવો હોય તો. બરાબર. ના ના, લેશે જ ને, કેમ ના લે. આ વિડીયો જોશે એટલે લોકો શું છે કે ભગવાનના વાઘા લેવા અહીંયા આવશે, આવે કે ન આવે એ તો પછીની વાત છે. પણ હું તમને કહું ને વાલા, તો મને તો તૃપ્તિબેનનું કામ ખૂબ જ સારું લાગ્યું હો. કારણ કે મને એમ ખ્યાલ નહોતો આવતો કે આ વાઘા આમાંથી કયો લેવાય, પણ બેને મને છે ને મારા શંકાનું સમાધાન, સોલ્યુશન પણ કરી નાખ્યું છે. અને કાનાને વાઘા પહેરાવ્યા એટલે મને ખ્યાલ આવી ગયો કે નહીં, વાઘા સરસ લાગે છે કાનાને, અને સુંદર મજાનો કાનો દેખાય છે. એમ જોઈ શકો તમે મિત્રો. નારી શક્તિ છે ને એ છે ને, આપણે તો એમ કહીએ કે ભાઈ હવે બાયું શું કરવાના, બાયું શું કરી શકવાના, બાયુથી કાંઈ ન થાય. પણ તૃપ્તિબેને છે ને એવું સાબિત કરી દીધું છે હો મારા વાલા. મારા મિત્ર રાજુભાઈ છે ને એની કાંઈ કમી મહેસૂસ નથી કરવા દીધી. અને છે ને એમની વગર પણ બેન એકલા દુકાન ચલાવે છે. અને હાલો હું તમને એમની દુકાન પણ બતાવું, આખી દુકાન બતાવી દઉં વાલા, જોઈ લ્યો તમે. આ મસ્ત મજાના હાર છે, નાના નાના ભગવાનના, માતાજીના. અને જોઈ શકો તમે મિત્રો, માળા પણ રાખે છે, કંઠી પણ છે, બધા ભગવાનની, વૈષ્ણવની છે, સ્વામિનારાયણ ભગવાનની છે. પછી જોઈ શકો તમે મિત્રો, હાર પણ છે, આ મોટા હાર પણ છે, અને ઘણું બધું છે. ધૂપિયા પણ છે, અને ધૂપ પણ અલગ અલગ ફ્લેવરમાં છે. સાઈ ફ્લોરા, સુખડ, વ્હાઈટ મસ્ક, ચંદન, ખજાનો છે, ખજાનો બેન પાસે, એમ કહે ને તો હાલે એમ. પછી આ પણ ધૂપ જ છે વાલા. અને આ તો ઘી પણ રાખે છે બેન, અને ઘણું બધું છે એમ. ગુગળ પણ છે, ધૂપ પણ છે, અને ભગવાનના બાજોટ પણ છે, ઘણું બધું છે. અને અલગ અલગ છે બાજોટ, ને હાર પણ છે. તો મિત્રો આ છે ને ભગવાનના સ્થાપન છે. ભગવાનની મૂર્તિ જ્યારે મૂકવામાં આવે ને ત્યારે પહેલાં છે ને ભગવાનને બિરાજમાન કરવાના હોય, ત્યારે આ સ્થાપન મૂકવામાં આવે છે. પછી એની ઉપર ભગવાનને બિરાજમાન કરવામાં આવે છે. હા, હવે જો આપણે વડ સાવિત્રી આવે છે ને, એના માટે અમે પૂજાપો પણ રાખીએ છીએ. બરાબર. પછી એના પછી ગણપતિ આવશે, એના માટે ખેસ હોતે રાખીએ છીએ. બરાબર. પછી માતાજીના નવરાત્રી આવે, એના માટે જો નતનવા હાર છે. પછી હાર પણ મિત્રો ખૂબ સુંદર મજાના છે હો માતાજીને. સારા લાગ્યા ને? હા બેન. તે સિવાય છે ધૂપેલિયા છે. ધૂપેલિયા, હા હા. પછી અખંડ દીવા છે. કયા બેન? આ છે ને એ અખંડ દીવા છે માતાજી માટેના નવરાત્રીમાં. બરાબર. પછી એના માટે ધૂપ છે, ગૂગલ ને જોઈએ. હા હા. પછી પંચરત્ન ધૂપ છે, આ બધા અલગ અલગ પંચરત્ન ધૂપ એમ ને? હા. બરાબર. અલગ અલગ બધા ધૂપ. તો આવું મિત્રો છે કાંઈક. પણ અત્યારે તો શું છે કે હવે અત્યારે બેનની સિઝન નહોતી, પણ હવે સિઝન ચાલુ થશે ને એટલે હવે બેન નવરા પણ નહીં રહે. અને હું પણ દુકાને આવીશ ને તો મને પણ સરખો જવાબ નહીં આવે હો ભલાઈ. ના ભાઈ ના, અંકિતભાઈ એવું થોડું હોય તમને ના જવાબ આપીએ. હવે એમાં એવું છે બેન કે કામમાં હોય તો પછી, હવે હું મારી જ વાત કરું મિત્રો તમને, તો મને છે ને ભાઈના એમના હસબન્ડના ફોન તો મારે ઘણા આવતા હતા. પણ શું છે કે હું થોડોક બિઝી હતો એટલે એમને હું કહેતો હતો કે ભાઈ આવી જઈશ. પણ સ્પેશિયલી મારે આજે એમને છે ને ટાઈમ કાઢીને આજે મેં કીધું કાંઈ વાંધો નહીં, આજે તો છે ને રાજુભાઈને મળવું છે અને તૃપ્તિબેનને પણ મળવું જ છે. પણ રાજુભાઈ તો શું છે કે ઓફિસે ગયા છે, એ ડાયમંડમાં નોકરી કરે છે ને બેન? હા, ડાયમંડમાં નોકરી કરે છે. હા. હું અને મારો બાબો દુકાન ચલાવીએ છીએ. બરાબર. તો બસ આજના વ્લોગમાં હતું આટલું. તો મળીશું નેક્સ્ટ વ્લોગમાં. તો આવજો બધાય, અને જય માતાજી અને જય શ્રી કૃષ્ણ. થેન્ક યુ.